એટલે મૂળ વાત ઈ છે કે હવે અંબાજીની ટૂંચની ગાદી જે છે, ટૂંકની ગાદી, ઈ ગાદી પચાવી લેવાના કાવતરા ચાલે છે જબરદસ્ત. અને એમાં તસ્કરોમાં પડી એક તકરાર, ઈ જે આપણે કાઠિયાવાડમાં ઓલી કહેવત છે ને એના જેવું છે. અંદરો અંદર ફાટફૂટ થઈ છે. દાવેદાર બધાય છે, બધાને પૂજારી થઈ જવું, બધા અંબાના ભગત થઈ જવું, મૂળ હું રૂપિયા કટકટાવવા છે. એટલે કોકે બુદ્ધિપૂર્વક વિડીયો વાયરલ કર્યો યા કરાવડાવવામાં આવ્યો, જેથી કરીને મુખ્ય દાવેદાર આ 21 માં જ છે. જે મુખ્ય દાવેદારો જે છે, જેના ફાધર કે જેના સીધા ગુરુ એ વારસદાર તરીકેનું નામ આવી શકે એમ કે એના નામ છે આ સસ્પેન્ડ થયા એમાં. એટલે આવો વિડીયો વાયરલ, એનો તો ગાંઠો પેલા તો નીકળી ગયો. હવે બીજા લોકો જે હોય એ આવશે. એટલે એક તો રાજ રમત પેલા તો આ છે, પણ એના ઈ રાજ રમત હોય તો પણ તમને કહું તો પણ આ અપરાધ છે એ ક્ષમ્ય નથી. અંબાજીમાં કે ગિરનારમાં, હું તો અંબાજી છોડો ને, આખા ગિરનારમાં ક્યાંય પણ ગેર પ્રવૃત્તિ થાય એટલે આ કંકર એટલા શંકર કહેવાય છે. ગિરનાર પર્વત જે છે એની પવિત્રતા વિશેની તો શું વાત કરીએ, ગાથાઓ છે.